કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? આપ સબ તો મજામાં હોગે। બધાને જય માતાજી, જય બાપા સીતારામ। તો આમ તો ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવ્યો નથી, પણ આજે ટાઈમ મળે બનાવી નાખ્યો છે। આપણે જવાનું છે વાડીએ, ખેતરે જઈશ અને શું છે જોઈએ આપણે। તો બને તો જઈ વાડીએ હાલો। તો આપણે જવાનું છે વાડીએ, તો આપણે ઘરેથી નીકળી જાય છીએ। તો વાડીએ આપણે જવાનું છે તલ જોવા, કેમ કે ઘણા ટાઈમથી જોવા નથી તલ જોવા, એટલે જઈ આવી જોવા। તો હાલો જઈએ। તો આ રસ્તેથી આપણે જવાનું છે વાડીએ। હવે વિડીયો બને આ છે અમારા ગામની કેનાળ, જુઓ તમે આ કોટર પાણી ભરેલું છે। બેન છે આજ, પણ હમણાં 2-3 દીમાં આવી જાય છે। આ છે નદી, પાણી અત્યારે નદીમાં ઘણું છે, જો તમે જોઈ લો। અમારું અંદર મંદિર છે, કામકાજ ચાલુ છે ને આપણે જવાનું છે વાડીએ। જો આ રસ્તો આપણે વાડીએ જાય છે સીધો, જઈએ એટલે આવડી તમને દેખાડીએ કે કેમ છે એમ। આ કારખાનું છે, પણ આજે ધૂળેટીને લીધે બંધ છે। આપણે જુઓ તમે કારખાનું જોરદાર છે, હમણાં 2 દીની રજા છે એટલે બંધ રાખેલું છે। આ કેનાળ છે, આપણે અહીંથી પાણી આવે છે આપણી વાડીએ। જો આ બધી વાડીએ પાણી જાય છે। આ છે રસ્તો, પહેલાં આવો રસ્તો હતો નહીં, પણ થોડાક ટાઈમમાં રસ્તો બની ગયો છે। આપણે કહેવાય ને કે ભાઈ ગાળ નાખીને રસ્તો બનાવ્યો છે, એટલે વાડી લગન સારો થઈ ગયો છે। કેમ કે અમારે ચોમાસામાં થોડી વધારે તકલીફ પડતી હતી, પણ હવે એવું લાગશે નહીં કે એટલી તકલીફ પડશે એમ। તો જો આ રસ્તો સીધો વાડીએ જાય છે આપણે। તો આ જાય છે અમારા કાકાની ને એની, તો નદીમાં પાકી જવાની છે। જો આ જાય છે, કોઈને વેસાતી લેવી તો કહેજો, તો 4 વેસાવાનું ઘણી થશે। કોન્ટેક્ટ નંબર તમને આપશું, એટલે એમાં કોન્ટેક્ટ કરજો, એટલે તમને વેસાતી મળશે। પણ ઉનાળામાં અમારે વધારે ગણો તો આમ તલ અને જાર, અને જોવા જઈએ તો બાજરી જ વધારે છે। જુઓ આ બધે જાહેર જ છે વધારે, જોવામાં તો જાહેર જ મળશે। કેમ કે કેનાળ અમારે બધા માલા નિરાણ માટે જાહેર ને એવું જ વધારે વાવે છે। જુઓ આ તલ અમારા કાકાને એના તલ છે, પણ થોડોક આઘા છે। હા, અમારા કાકાએ જ વાવેલા છે। જુઓ એના તલ છે, જો હમણાં નેદું છે, હજી નિંદામણ કરીને બસ હવે પાવાની તૈયારી જ છે। પણ હવે કેનાળ આવી જાય એટલે પાઈ દે। જુઓ તમે તેલ ખરા હવે આપણા તેલ આવશે અહીંથી, કેમ કે જો આ હેડો છે, આ જોઈ લો આ હેડો છે। હવે આ તેલ આપણા છે। જુઓ તો કહેવાય ને નાના તેલ છે, પણ ફૂલડા આવી જશે એટલે બહુ વધવાની શક્યતા નથી, પણ તેલ સારા છે। બસ પાકી જાય ઘણું, જુઓ તમે આ તેલ આમ તો સારા તેલ જ છે। કેમ કે આવા તેલ ઊભા કરવા એ જ હાથી બોલી છે એમ। જુઓ તમે દેખાયને લગન તેલ જ છે। ઓલી જારી કાકાની એની જાહેર છે, આ બધું તેલ જ છે એમ। જાહેરની બધી નોખું બધી વાવેતર છે અત્યારે તમે જોયા છે। તો તેલ તમે જોઈ લીધા, હવે આપણે જઈએ ડુંગળી આટો મારવા, તમને ડુંગળી દેખાડી કે કેમ છે ડુંગળી કેમ નહીં એમ, તમે તો દેખાડી તો। હવે જઈએ આપણે બીજી વાડીએ, ના પણ ડુંગળી છે એ મારા કાકાની એની છે, ભાગું રાખે છે અને ના જશે તો આપણે એને જવાનું છે। તો હાલો આપણે જઈએ એ ખેતરે, કેમ કે ના ડુંગળી જોઈએ આપણે। આમ તો કહેવાય કે હું લગભગ 2-3 મહિનાથી આવ્યો નથી વાડીએ, એટલે આજે મોકો મળ્યો છે। ધૂળેટીમાં ઉત્સવમાં આવ્યો તો અહીંયા ગામડે, તો આપણે જતા આવીએ અને જોઈએ કે ભાઈ ડુંગળી કેવી છે એમ। જો ચાલો જઈએ તમને દેખાડી। આ અમારે વાડીએ ઝૂંપડી છે, કેમ કે ચોમાસું ઉનાળું હોય તો અહીંયા બેસવાનું કરવાનું વાંધો ન આવે। જોવા છે જો તમે વાડી છે, અહીંયા અમારા દાદા બેસાડેલા છે। આપણે એને પહેલાં પગે લઈ જઈએ, પછી જઈએ આપણે ઓલા ખેતરે। તો આપણે આવી ગયા છીએ દાદાએ પગે લાગી। અમારા દાદા છે, જો તમે જુઓ આ છે વાડ જોખડ, અને તો વાટો હોય એમ બીજા વાઢ આવતો જાય, માલ લે આપણે નાખવામાં આવે છે। જેમ તમે વાઢો એમ બીજા વાટ પણ ખોળાઈ જાય। આ આપણી વાડીનું કેળ છે, ને આ જમરૂખડી છે, જો તમે ને આ ભાગમાં બાજરી વાવેલી છે। આ આપણી કલમ છે, જો અત્યારે કેરીઓ આવવાની સહેલું થઈ ગઈ છે। જુઓ કેમ કે અને કેરીઓ આવતા અત્યારે આપણે 3 વર્ષ વી ગયા છે, ત્યારે આપણને કેરી જોવા મળશે। જુઓ તમે કેરી તોડી લીધી આપણે, મુહૂર્ત આપણે કરી નાખી, કેમ કે આપણે જ વાવ્યો તો એટલે એનું ફળ તો આપણે મેળવવું જ પડે। જુઓ તમે હવે આપણે કેરીઓ આવશે,
હવે આપણે જવાનું છે નદીની ઓલી કાંઠે, કેમ કે ના છે ડુંગળી. હાલો જઈ તમને દેખાડી. જો આ છે નદી. એકવાર આપણે દેખાડી હતી, પણ આજ આપણે ટપીને આપણે જવાનું છે, એટલે તમને બીજી વખત દેખાડી. જો આ છે પાઈન. આમાં ડાંડા પીડા હોય, એરું હોય, અજગર હોય, કંઈ નક્કી જ નહીં આમાં. જો આ પાણીની અંદર અને છે પાણી, સાસ ન કરાય. નદી આવે એટલે આ બધું તણાઈ જાય. જોવો તમે અત્યારે પાણી જ વધારે છે. કોઈને ઘેરે ઝૂંપડામાંથી કે પતરામાંથી નાખવા જતી લઈ જાય. આપણી વાડી. હું આવ્યો માછલા જોવા. ઓલા પણ ટાઈમ નતો અહીંયા આવવું પડ્યું મારે. હું હવે આવે 15 તારીખે. હાઈતે વાઈઠું માઠે અહીં તો લાટ વાર છે. રાતે વાંધો મને કહેજે. જેવો મંગવાય ને એવા. આવું આટો મારી આવું કે આવું. જો આ નદી છે, આપણી વાડી પડખે જ છે. જુઓ તમે ઘણી વાડી ઓલી છે. અને આપણે આવ્યા છીએ તો જોતા પણ જઈએ કે નદી કેટલી છે, પાણી કેટલું છે, કેમ છે કેમ. જો આ વાડી છે ડુંગળીની. આપણે જવાનું છે તાર ટપી નહીં. પેલા પૂછી લઈ ઝટકા ચાલુ નથી ને એમ છે. હવે આપણે જ આવ્યા છીએ વાડીમાં. આ છે ડુંગળીની વાડી. જો તમે જોવો છો ડુંગળી. તો હાલો આપણે જઈ ડુંગળી જોવા. આ છે મારા કાકાની જે ભાગું રાખે એની ઈ વાડીમાં ડુંગળી છે. જુઓ તમે ડુંગળી પણ ગાયબ થઈ ગઈ છે. જુઓ તમે અત્યારે ડુંગળીનો ભાવ સારો છે. જો ડુંગળી છે, આ પોર પણ હતી, ઓણા પણ છે 8 વીઘાની. આપણે આ લઈ જવાની છે ના, આપણે કેમ કે મંગાવી છે. તો હાલો લેતા જઈ ગુણ. કેમ કે પાણી ધોવાય એટલે આ ગુણ મૂકવી પડે આપણે. એનું ખાચું છે કે ગુણ મૂકવું પાણી ધોવાય નહીં. તો હાલો આપણે જઈએ. કેમ કે પાણી અત્યારે ચાલુ છે. જો તમે જોઈ રહ્યા છો અત્યારે પાણી ચાલુ છે પાવાનું. જોઈ લીધું તમે. આપણે જઈશ ઓલા બાજુ એટલે ખ્યાલ આવશે કે કેમ છે કેમ નહીં. પણ ગારામાંથી આપણે હાલવાનું. જો તમે આપણે જવાનું છે ઝૂંપડીએ. હાલો તો જઈએ ઝૂંપડીએ. જો નદી માટે આ છે હેવાળ. જો તમે આપણે પાછા આવી જઈએ વાડીએથી. એટલે ઘર તરફ જવાનું છે. અને આપણે કેળે જવાનું છે. આપણે વાડીએ આપણી ઝૂંપડી છે ના નથી, આપણે જવાનું છે ઘેરે. આ તો કીધું હતો તો તમને દેખાડું. જો નદીની નજારો એમ જુઓ. સાયો હોય, પાણી હોય, મજા આવે. કેમ કે 3 મહિના પછી દેહમાં આવ્યો છો અને એ પાછો વાડીએ આવ્યો તો એની કાંઈક મજારો કંઈક અલગ જ હોય. અને એ પાછું કહેવાય કે ધૂળેટીમાં કે ધૂળેટી રમતા હોય અને એની નજારો અલગ હોય. તો હવે આપણે ઝૂંપડીએ જઈ. જો તમે આપણો ખેતરનો કૂવો છે. તો કહેવાય ને અત્યારે પાણી ફૂલ આવ્યું હતું એટલે થોડોક એનો કૂવો દટાઈ ગયો છે. પણ જુઓ ને આપણી વાડીની ટીસી છે એટલે અહીંયાથી પાવર આવે. અમારા કાકાને એની ટીસી છે. જો અમારા શૈલેષભાઈને એનો બગીચો છે કેરીનો. જુઓ તમે એની વાડી છે. તો તમે આવ્યા છીએ તો દેખાડી નહીં. આ સોપાઈ લો. જુઓ તમે કેટલો ઊંચું છે. તો આપણે હવે વાડીએથી જવાનું છે ઘેરે. તો હાલો આપણે જઈ ઘેરે. કેમ કે હવે આપણે વાડી હતું તો કામ બધું પતી ગયું છે. જોઈ લીધું તલ, ચીણા ને ચણામાં ડુંગળી આવું જોઈ લીધું. જઈએ આપણે ઘેર. તો આપણે ઘેર આવી ગયા છીએ હવે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવી કોશિશ અમને આપતા રહેજો. તો અમે આવા નવી વિડીયો બનાવતા રહીશું અને આગળ પણ વિડીયો બનાવતા રહીશું. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. મળીશું આપણે.